નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે ચૂંટણી થઈ છે ગુજરાતની અંદર, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એટલે કે 5 જિલ્લા પંચાયતની બેઠક પર કેટલા ટકા મતદાન થયું છે અને એની અંદર વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બે વચ્ચે બરાબરની ટક્કર થવા જઈ રહી છે। હવે આવતીકાલે લગભગ 10 વાગ્યાના ગાળામાં એમનું પરિણામ પણ આવવાનું છે। ત્યારે આજે આપણે વાત કરીશું 5 જિલ્લા પંચાયતમાંથી કેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને મળશે અને કેટલીક સીટો આમ આદમી પાર્ટીને મળશે અને કેટલી સીટો કોંગ્રેસને મળશે, એ બધી ટોટલી આપણે માહિતી જોવાના છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોઈને આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। તમને ખબર છે મિત્રો, ગુજરાતભરની માહિતી જે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ। હવે મિત્રો વાત કરી લઈએ કે જે ચૂંટણી થઈ છે એ કેટલા ટકા મતદાન થયું છે એ આપણે જાણી લઈએ। પહેલાં તો બરુલા જિલ્લા પંચાયતની અંદર 16,529 મતદાન થયું છે। પછી કુકડદા બેઠક પર 18,086 મતદાન થયું છે। પછી નવગામમાં 19,546 મતદાન થયું છે। પછી નસવાડીમાં 14,450 મતદાન થયું છે। પછી વગાચમાં 16,156 જેટલું મતદાન થયું છે। આ 5 બેઠકમાં આ રીતના મતદાન થયું છે। આની અંદર હવે 5 બેઠકો છે। 5 બેઠકની અંદર 2 બેઠકો એવી છે કદાચ આમ આદમી પાર્ટી જીતી શકે છે અને 3 બેઠક બીજેપી જીતી શકે છે। આ રીતના આપણે અંદાજ લગાવી શકીએ છીએ। હવે ચોક્કસ આપણે કહી નથી શકતા કે આ ચોક્કસ જીતી શકે છે। કાલે પરિણામ આવશે 10 થી 11 વાગ્યાના ગાળામાં, તો તમને હું લાઈવ બતાવી દઈશ। એટલે ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખો। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયો